વડોદરામાં ભાજપના કાર્યકરો સતત ચૂંટણી મોડમાં રહીને જનસંપર્ક અને લોકસેવામાં સક્રિય રહેતા હોવાનું નેતાઓએ જણાવ્યું હતું। તેમના જણાવ્યા મુજબ નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યકરો સતત મેદાનમાં રહી કામ કરતા હોય છે, જેને પરિણામે ચૂંટણી તેમના માટે એક ઉત્સવ સમાન બની ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પર્વ તરીકે ઉજવી ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈ લોકસંપર્ક વધારતા રહ્યા હતા। મતદારો સાથે સીધો સંવાદ સ્થાપીને નેતાઓ ખાસ કરીને દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે મતદારો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। પાલિકા ચૂંટણીમાં ભાજપને મળેલી 69 બેઠકોને લઈને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં ભાજપાએ 2 બેઠકો જીતી મહત્વપૂર્ણ સફળતા મેળવી। ઉપરાંત વોર્ડ નંબર 13માં પણ ભાજપાએ 1 બેઠક પાછી મેળવી છે। નેતાઓએ જણાવ્યું છે કે આ સફળતા પાછળ કાર્યકરોના મજબૂત બૂથ મેનેજમેન્ટ અને સતત મહેનતનો મોટો ફાળો છે। વોર્ડ 1 અને 13માં મળેલા મતદારોના આશીર્વાદને ભાજપા માટે પ્રેરણારૂપ ગણવામાં આવી રહ્યું છે। અંતમાં કાર્યકરોનો આભાર માનતા જણાવાયું કે તેઓ સતત લોકસેવામાં જોડાયેલા રહી સમાજ માટે કાર્ય કરી રહ્યા છે અને બૂથ લેવલે કરેલા પ્રયાસોનું જ આ પરિણામ છે, જેને કારણે આજે આ જીત શક્ય બની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે, એટલે કે 365 દિવસ એ લોકોના નાગરિકોના સંપર્કમાં રહેતા હોય છે, એમની સાથે સતત સંવાદ કરતા રહેતા હોય છે અને એમની જે સમસ્યાઓ હોય છે, એમના પ્રશ્નો હોય છે, એનું નિરાકરણ આવે એના માટે સતત કાર્યરત હોય છે। એટલે કાર્યકર્તાઓ સતત સંપર્કમાં અને સંવાદમાં હોવાથી અમને હંમેશા એ ઇલેક્શન મોડ જેવા આમાં જ કામ કરતા હોય છે। જ્યારે ઇલેક્શન આવે છે, જ્યારે આ સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું ઇલેક્શનની ઘોષણા થઈ ત્યારથી એક ઉત્સવ તરીકે સૌ કાર્યકર્તાઓ એ પર્વ તરીકે મનાવતા હોય છે। કાર્યાલય પર એકત્રિત થવું, રોજે રોજ પેરણીથી સંપર્ક કરવો, ગ્રુપ મિટિંગો કરવી, સભા કરવી, અનેક આવા કાર્યક્રમોના માધ્યમથી લોક સંપર્કમાં, લોક સંવાદમાં જવું, એ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે, જેના માધ્યમથી અમે નાગરિકો સુધી પહોંચી શકતા હોઈએ છીએ। અને આપના માધ્યમથી હું નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા કાર્યકર્તાઓના સંપર્કના આધાર ઉપર અને આપે પણ જે પ્રમાણે મતદાનના દિવસે અને પ્રચારમાં પણ જે પ્રતિસાદ અમારા ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે, એ બદલ આપનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અથાગ પરિશ્રમ અને મહેનત કરીને આ 69 સીટ હવે મેળવી છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન એમને આપું છું। વોર્ડ નંબર 1 જે કાયમી કોંગ્રેસની 4 સીટ આવતી હતી, ત્યાં અમે 2 સીટો મેળવી છે અને વોર્ડ 13માં પણ કેટલાય સમયથી એ 1 સીટ અમને નહોતી આવતી, એ પણ અમે પાછી મેળવી છે। એ અમારા કાર્યકર્તાઓ જે બૂથ મેનેજમેન્ટમાં કામ કર્યું છે એનું જે પરિણામ છે અને એ પરિણામ મતોના દ્વારા અમને મળ્યું છે, નાગરિકોના આશીર્વાદ મળ્યા છે, એના માધ્યમથી વોર્ડ 1 અને વોર્ડ 13માં પણ અમને સારી એવી સફળતા મળી છે। જેવું મેં શરૂઆતમાં વાત કરી એમ કાર્યકર્તાઓ હંમેશા સતત કાર્યરત હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વિચારધારામાં માનનારો કાર્યકર્તા છે। એક લોક સેવા અને લોક કલ્યાણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, વિચાર સાથે જોડાય છે, એટલે હંમેશા એ કાર્યરત હોય છે। ઇલેક્શનની અંદર વધારે પ્રબળતાથી, વધારે સમય આપીને ઇલેક્શન કેવી રીતે જીતી શકાય એના માટે બૂથ લેવલ પર કામ કરે છે અને અમે બૂથ જીતવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક કાર્યકર્તા પોતપોતાના બૂથમાં રહીને બૂથ કેવી રીતે જીતી શકાય એનો પ્રયત્ન કરે છે। એનું જ આ પરિણામ અમને સીટોમાં પરિવર્તિત થઈને જોવા મળ્યું છે।